એ આત્મપદ કહેવાય કે આ તમે પોતે શરીર છો કે આત્મા છો, આ નિર્ણય કરાયો છે. શું કર્યું છે? તમે એવું કહ્યું કે તમે શરીર નથી, શરીર તમારું દ્રશ્ય છે, શરીરને તમે જોનારા છો. તો આપણે પોતે સિદ્ધ કરવું પડે ને, આપણે કહેવું પડે ને. એમને કહ્યું હોય તો કહ્યું, આપણે માની લીધું, માની ના લેવાય, જોવું પડે. તો આ જોવા માટે આપણે શું કરવું પડે? આપણી દ્રષ્ટિનો ઉપયોગ કરવો પડે, આપણી અંતરદ્રષ્ટિનો ઉપયોગ કરવો પડે. તમને કોઈએ કહ્યું તમે જેઠાભાઈ છો, પિત્તંબરભાઈ છો, આપણે માની લીધું હું આ છું. કોઈએ કીધું આ સ્ત્રી છે, આ પુરુષ છે, આપણે માની લીધું આ છે. બરોબર? જોયું નહીં, એટલે જોવું પડે. એમને જોયું, એમને જોતા જોતા શું જડ્યું? તો એમને જોયું કે આખું સકલ જે બ્રહ્માંડ છે ને, આખું બ્રહ્માંડ કે જેના આધારે ઉભું છે એ જ હું પોતે છું. શું કીધું? આ બ્રહ્માંડ જેનાથી ચાલે છે એનો આધાર હું પોતે છું. આપણે માણસ કેવી રીતે આધાર હોય શકે? આ બ્રહ્માંડ તો આટલું મોટું છે, નજરે ના નાખો એટલે કેટલું વિશાળ છે. એમને એવું શું જોયું અને કેવી રીતે કહ્યું? આ તો આપણે એમને એટલું કહ્યું ભાઈ આ તમે પણ મેં જોયું, હવે તમે જોવાનું ચાલુ કરો. વાંચ કરીને લખ કરીને એનાથી કઈ મેળ પડે નહીં. તમારે જોવું પડે. તો એમને જોયું તો શું જોયું? એમને પેલા તો શરીરની તપાસ કરી. આ શરીર છે, બધા કે આ ફલાણા ભાઈ છે, ખરેખર છે ભાઈ? અને હોય તો પછી ક્યાંથી આયા હતા અને ક્યાં જતા રહ્યા? ક્યાંથી આયા હતા ક્યાં જતા રહ્યા? કેમ આયા હતા? એમને આ બધી તપાસ કરી. તો એમને એક આખો વિભાગ દેખાયો, જુદો વિભાગ. તપાસ કરનારને આમાં એક જુદો વિભાગ દેખાયો, દેહનો. બે શરીર જે છે એ શરીર થી જયારે આ મનુષ્ય રૂપ ધારણ કરી મનુષ્ય રૂપે આગળ આવ્યા, બરોબર? એના પહેલા ક્યાં હતા? અને અહીંથી જતા રહેશે તો પછી ક્યાં જાય છે? અને જનાર કોણ છે અને જોનારો કોણ છે અને જીવનારો કોણ છે? તો આ એમને તપાસ કરી આખા શરીરમાં. તો કોઈ પણ વસ્તુની તપાસ કરવાની હોય તો પ્રયોગશાળામાં જવું પડે. પેલા વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં તપાસ કરીને પછી નક્કી કરે કે આપણે આ દેહ ઉપર પ્રયોગ કરવાનો છે. કે આ દેહ હું એમ કઉ છું કે હું તો તપાસ કરો છો હું આમાં ક્યાં આગળ. કોઈ પણ વિભાગ ના દો. આ હાથ છે, આ માથું છે, આ પગ છે, આમાં હું ક્યાં? તો જડતો જ નહીં. આપણે હું કહી દઈએ સીધી હું. તમે તપાસ કરી કે આ શરીરમાં છે શું? જોયું તો 5 ભૂતનું શરીર છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. બરોબર? બહાર જોવું જોઈએ તત્વ સેગમેન્ટ કોઈને કીધું માટે નહીં કહેવાનું, આપણે જોઈને કહેવાનું. આપણે જોઈએ છે માટે કહેવાનું. પૃથ્વી દેખાય છે, જળ દેખાય છે, અગ્નિ દેખાય છે, વાયુ દેખાય છે અને આકાશ દેખાય છે. તો આ અનુભવ થઈ ગયો કહેવાય કે આપણે જોઈને કહીએ છીએ, ચોપડી લખેલું નથી બોલતા. બરોબર? તો આ 5 ભૂત, પછી આ 5 ભૂતનું જે આ શરીર બનેલું છે, આમે બારે 5 ભૂત છે, શરીરે 5 ભૂતનું બનેલું. એનાથી ઊંડી તપાસ કરો થોડી. તો આપણે સાંભળવાનું જ્ઞાન છે, જોવાનું જ્ઞાન છે, ગંધનું જ્ઞાન છે, આપણું જ્ઞાન છે ને સ્પર્શનું જ્ઞાન છે. તો જે આ જ્ઞાન તો છે, તો એ શાનાથી આ જ્ઞાન થાય છે? તો ચામડીથી સ્પર્શનું થાય, આંખથી જોવાનું થાય, કાનથી સાંભળવાનું થાય. બરોબર? તો આ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એનાથી શું થાય છે? જ્ઞાન થાય છે. સાંભળવાનું, પછી સ્પર્શનું, જોવાનું, ગંધનું, આ બધું જ્ઞાન થયું. તો આ દેહમાં જુઓ તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. શું છે? એક 5 તત્વ છે, બીજી 5 જ્ઞાનેન્દ્રિયો છે જેનાથી જ્ઞાન થાય છે. પછી આગળ તપાસ કરીએ તો આમાં કર્મેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયો કેવી છે? કે જેનાથી કઈક કામ થાય. હાથ, પગ, લિંગ, ગુદા અને વાણી. તો આ 5 કર્મેન્દ્રિયોથી કર્મ થાય છે. હાથથી શું થાય? પગથી શું થાય? તો ગમન આગમન પગથી થાય. આદાન પ્રદાન હાથથી થાય. શરીરના જે કચરા અંદર ભેગા થયેલા હોય પ્રવાહી ઘન કચરા, એ લિંગ અને ગુદા દ્વારા
બહાર નીકળી જાય છે અને આ બોલવાનું કામ એ વાણી. તો 5 કર્મેન્દ્રિયોથી કર્મ થાય છે, 5 જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થાય છે. પછી જુઓ એક બીજો વિભાગ છે અંતઃકરણ. આમ દેખાતું નથી પણ અનુભવમાં આવે તો સંકલ્પ થાય છે. તો સંકલ્પ કરનાર કોણ છે? આપણે વિભાગનું નામ આપ્યું મન. શું કહ્યું? કે આ સંકલ્પ જે થાય છે એ મનથી થાય છે. પછી એક બીજો વિભાગ છે બુદ્ધિનો. તો બુદ્ધિમાં શું થાય? આપણા જીવનમાં જોવાનું, સંશય થાય, નિશ્ચય થાય, તર્ક થાય, સ્મૃતિ. એટલે કે કોઈ માણસને જોયું કે આ હું હમણાં ઊંઘું છું, ના હું ભૂલી ગયો, સ્મૃતિ થાય, વિસ્મૃતિ થાય. કોઈ વ્યક્તિ વિશે કે કોઈ પણ વિભાગ વિશે અવળું અવળું પણ વિચારવાનું થાય. અવળું ઊંટું વિચાર, ઊંટું વિચાર. બરોબર? તો આ કામ આટલું બુદ્ધિનું છે. પછી ભાવ થાય, અભાવ થાય, સુખ થાય, દુઃખ થાય, રાગ થાય, દ્વેષ થાય. તો આ જે પ્રકારના ભાવો અંદર આવે છે તો એ વિભાગ છે જેનાથી થાય છે એ વિભાગ છે ચિત્ત. એમાં ચિંતન થાય. પછી એનાથી પણ એક સૂક્ષ્મ વિભાગ છે. એમ કે છે કે આ બધું મને થાય. સંકલ્પ થયો તો કે મને, ભાવ થયો મને, કામ કર્યું તો મેં કર્યું, મારે કરવું છે નથી કરવું. બરોબર? તો આ કોણ છે? જ્ઞાન કરે તો કે જ્ઞાન હું કરું. બરોબર? પણ એવું નથી. હા, હું બધો આખા શરીરનો બોજો લઈને ફરે. શું કરે છે? કઈક કર્યું તો મેં કર્યું. હવે નિયમ કેવો છે, કાનૂન, કે જે કરે એ ભરે. એટલે પેલો બોજો લેનારો જે હતો ને, હું કરતું તું મન સંકલ્પ કે મેં કર્યું, સારું કર્યું તો મેં કર્યું. બરોબર? તો જસ જેને લીધો તો એને એનું પરિણામ ભોગવવું પડે. બરોબર? તો આને જીવ કહેવાય. શું કહેવાય? જીવ. જીવ જે છે શું કરે છે અને ભોગવે છે. કરતા ભોગતા. જીવ કેવો કહેવાય? કરતા ભોગતા. કરે છે ભોગવે છે. તો આખું હવે આપણે તો જોઈ જ રહ્યા છીએ આ બધું. જો આમાં તમે ક્યાં આવ્યા નથી હજી સુધી. હે, આ તો બધું જે અંદર ઉઠતું હતું ને આપણે જોતા 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 ખબર પડી. તો જીવને જોયો તો આ બધું કરનાર આ વિભાગમાં જે કઈ કરતા વિભાગ છે એ કોનો કહેવાય? જીવનો. આપણા હોય જીવન છે, જીવાય. આજે આખું જીવન જીવાયેલું છે અત્યારે હાલ આપણે જોઈએ. બરોબર? સંબંધથી જીવાત એને જોનાર જે છે અથવા તો એને નક્કી કરે છે. બરોબર? ક્યાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે. બરોબર? તો એને જોનાર જે છે, જે નિર્ણય કરનાર છે, એ તમે પોતે છો. 5 વિષય આવે છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરોબર? તો 5 વિષયો આ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો દ્વારા એનો ભોગવટો થાય છે. એક વિષય આવે આપણી સામે, પછી આપણે આપણા પેલો વસ્તુ આવ્યો પ્રસાદ, ખાવાનું કામ ચાલુ થઈ ગયું ને, એટલે કંઈક આવે સામે, એટલે એનો જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થી એનો ભોગવટો થઈ જાય. બરોબર? અને ભોગવટો થાય એટલે એનું કઈક પરિણામ આવે, જે સુખરૂપ પણ લાગે અને દુઃખરૂપ પણ લાગે. તો જીવ આ સુખ અને દુઃખના આંચકા અનુભવતો હોય છે. બરોબર? હવે આ જીવ એ આંચકા જીવ અનુભવે છે. આપણે એમ કહીએ તો મને આવે. હવે આપણે મને આવે એમ કહેવાના બદલે એમ કે મેં જોયા કહીએ તો વાંધો છે? કઈ આવે છે તમને નહીં, આવે છે જુદા. તો જીવ આખો જુદો છે. આ શરીરમાં જીવ જુદો છે અને એને જોનાર જે છે એ તમે પોતે છો અને જુદા છો. પણ આપણને શું એક ટેવ પડી ગઈ છે આ જીવન જીવવાની. હવે એક જન્મની નહીં, અનંત જન્મની આવી ટેવ પડી ગઈ. તો ફલાણો ભાઈ શું, આ મારું છે, આ તારું છે, મારા હગા થાય, આ મારા વાલા થાય, મારા આ રીતે જ જીવવાની એક ટેવ જ પડી ગઈ. હવે એનું પરિણામ શું આવ્યું? જન્માંતર. શું આવ્યો? એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, એટલે જન્માંતર. અને જન્મ ધારણ કરી શું કરવાનું? તો થોડો ટાઈમ લાગે, હું સુખી છું, દુઃખી છું. આ 2 પરિણામો છે. જો આમાંથી તમારે બહાર નીકળવું હોય, બરોબર, તો
તો વાત તો એવી છે કે જો તમે જોતા હોય તો 12 જ છો, જો આને જોતા હોય તો 12 છો, અને જીવતા હોય તો આ જે ભાગોમાંથી જે કઈ ઉત્પન્ન થાય છે, બરોબર, સુખ દુઃખ અને જન્માંતર, તો એના કરતા ભોગતા તમે પોતે જ બની. તો પોતાપણું જેને જીવમાં નક્કી કર્યું છે, બરાબર, તો એમાં જે જીવનાર છે એવા આ અનંત કોટી જીવો, બરાબર, એ અનંત જન્મો ધારણ કરે છે, અને એ ચકરાવામાં 84 લાખ યોનિમાં ભટક્યા કરે છે, સુખી દુઃખી થયા કરે. તો એનાથી છૂટવા માટે વ્યાસ ભગવાને આ ઉપાય બતાવ્યો, બરાબર. એમને તો એ તો કહી ગયા, અનુભવથી વાત કરી ગયા, પણ એમની વાત પ્રમાણે આપણે જીવવું પડે ને. તો એવું કહ્યું કે વ્યાસ ભગવાન હતા એ પછી તો બીજો 3 જન્મ થઈ ગયા પછી સત્યવ્રતિ જે હતા ને એમને આગલા જન્મમાં કહ્યું છે વ્યાસ ભગવાન, ત્યારે જરૂર પડે ત્યારે મને યાદ કર. સત્યવતી તો 3જો જન્મ હતો, એ વખતે એને વ્યાસ ભગવાન ને યાદ કર્યું, બરોબર. વ્યાસ ભગવાન આવી ગયા, તો વ્યાસ ભગવાન તો આમ નામ જ હતા, ગયા જ નતા. જયારે યાદ કરે ત્યારે જરૂર પડે ત્યારે. હવે તમે કયા દાડે યાદ કરો કે તમે વિચાર રૂપે છો, દ્રષ્ટા છો, અને ના બન્યા, તપાસ તો કરો. તમે દ્રષ્ટા છો, તપાસ કરો તો ખબર પડે કે, પણ આપણે એ નહીં કરતા. આપણે હું મારામાં જીવ્યા કરી. શું કરીએ? હું મારામાં જીવ્યા કરી. એટલે આનો આખો હેતુ જ આટલો છે, બરોબર, કે આપણે પોતે પોતાનું ભાન કરવાનું છે. શું કરવાનું છે? પોતે પોતાનું ભાન કરો તો આ બ્રહ્માંડ નું બધું જ રહસ્ય જે છે ને એ તમારી નજર સામે આવી. આવી તપાસ જેને કરી એને આપણે અનુભવી પુરુષ કહીએ. શું કહીએ છીએ? આવા અનુભવી પુરુષ મનુષ્ય રૂપે જ અહીંયા આગળ આવે છે. આપણી જેમ જ જીવતા હોય છે, પણ એમને જીવ જુદો કર્યો હોય. શું કર્યો? જીવનું આખું જીવન જુદું જોતા હોય. રામ હતા, કૃષ્ણ હતા, તો કોણ ઓળખીએ ગયું? ભગવાન તરીકે આયા, કોઈ ખબર તો પડી નહીં. કેમ? એ માણસ તરીકે જે જીવ, રાજા તરીકે રાજા તરીકે જીવે. તો પાછળથી જેને એમને ઓળખ્યા એમને કીધું કે આ તો ભગવાન છે. બાકી તો એમને ઘરવાળાને કોઈના ઘરવાળાને ખબર નથી ભગવાન છે, બરોબર. એટલે આ પ્રકૃતિ, આ મન, આ બુદ્ધિ, આ ચિત્ત, આ અહમ, આ ઇન્દ્રિયો, આ 24 ભૂતોની પ્રકૃતિ કોઈ પણ દિવસ તમને જાણી શકે નહીં, પણ તમે એને જાણી શકો, બરોબર. જાણવું એનું નામ થાય જ્ઞાન કહેવાય. આવું જ્ઞાન છે એ કોનામાં નથી. એટલે વ્યાપકમાં આ વ્યાપક બ્રહ્માંડ જે કે છે એનું જે આખું જીવન ચાલે છે, જીવોનું વ્યાપક બ્રહ્માંડમાં, એ કેવળ જ્ઞાનથી ચાલે છે. શાંતિ ચાલે. એટલે ગીતામાં એવું બતાવ્યું કે આ બ્રહ્માંડના બધા જ જીવો છે ને, બરોબર, એ મારાથી જ જીવે છે, અને હું જ સર્વનો આધાર છું. મારાથી અધિક શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં બીજું કઈ છે જ નહીં. તો એ ક્યારે કહી શક્યા છે? તમે પોતે જોયું, અનુભવ લીધો, પછી વાત કરી છે. વિચાર રૂપે ઉભા રહે, બરોબર, આત્મા રૂપે ઉભા રહે. આત્મા જ્યાં હોય ત્યાં પરમાત્મા હાજર. જ્યાં આપણે અહમ અને વાસના જોડે જોડે કહીએ છીએ, એમ આત્મા અને પરમાત્મા, બરોબર, વિચાર અને નિશ્ચય, ભગવાન અને ભક્ત જોડે જ હોય. તો આપણે બધા જ અહીંયા ભેગા થયા છીએ, એક ભક્ત વગર ભેગા થઈ શકાય નહીં. ઘણા કામ હશે, તમારા કામ ઘણા લેટ આવે. શું કઈ કામમાં શું કરવા રહ્યા હોય? આ જીવનું કામ હોય એ કરવા રહ્યા હોય, બીજું તો કશું હોય નહીં, બરોબર. હવે એને ઓળંગી શકો છો? ઓળંગે કૂદકો મારે એને હનુમાન કહેવાય, બરોબર. હવે કૂદકો મારવો હોય તેના પાસે હનુમાનને કૂદકો મારવો હોય તો બળ કોનું જોવે? રામનું. રામના બળ વગર એ કશું કરી ના શકે. એમ તમારી પાસે જો વિચારનું બળ હોય તો તમે આ સાંસારિક વિભાગો જે ખરા એને ગૌણ કરી શકો, પોતા પણ ના લઈ શકો. દ્રશ્યમાં છે એને જુઓ, અને પરિવર્તન પામ્યા કરે છે, એના કારણથી આવે છે, બરોબર. આપણા સામે જે કઈ જીવન અત્યારે દેખાઈ રહ્યું છે એ જીવન પૂર્વનું જીવન છે, અને એ બનાવવામાં હું પણ એ જીવન જીવતા હતા. એટલે તમે પોતે જે બનાવ્યું તો એ જ સામે આવ્યું છે. આપણે પોતાપણાનું ભાન નતું. હું ફલાણો ભાઈ શું એમ માનતા હતા, પછી ખબર પડી કે ના, હું તો આ ભાઈ નહીં, પણ એ ભાઈને જોનારો છું, બરોબર. જે ભાઈ છે એ જીવ કહેવાય. શું કહેવાય? તો તમારા આ દેહમાં જડ વિભાગ પણ છે, અને આ દેહમાં જીવ વિભાગ પણ છે,
જોનારો વિભાગ એટલે જ્ઞાન વિભાગ પણ છે અને જ્ઞાનના કેન્દ્રમાં પરમાત્મા પણ છે. બરોબર? તો આ ચારે તત્વોનું આ બંધારણ જે છે ને એ જ આ શરીર છે. તમારું પોતાનું સ્થાન કયું છે એ પોતે નક્કી કરી. તો આ તપાસ શું કહેવાય? શું કહેવાય? તપાસ શું કહેવાય? તુકમ બાપા એમ કહેતા તાર બોધીને તપાસો તનમાં. દાદા એ વાત કરે છે કે તું જો આ તપાસ કર. પેલા તો કઈ ગયા પણ આ તો હાજર છે. બરોબર? હા? તો આપણને વાત અત્યારે મળી તો આપણે જોવું પડે. જોઈ અને જુદા થઈ ગયા. જેને તમે કોઈ પણ વસ્તુ જુઓ એનાથી જુદા જશો. જોઈ લેજો. બરોબર? તો તમે મન જુઓ તો મનથી જુદા નહીં, બુદ્ધિ જુઓ તો બુદ્ધિથી જુદા નહીં. બુદ્ધિ તો શું કપટ રમે, આટા પાટા રમે, પોતાના વિકાસનો વિચાર કરે, એ તો બુદ્ધિ છે. પણ એને કોઈ જુઓ છો કે જીવો છો આ જોઈ લેવા. તો જીવનાર જીવ છે અને જોનાર જે છે એ પોતે. આ રીતે પોતાપણું આત્મ વિચાર જેને કહીએ છીએ, મૂળ વિચાર કહીએ છીએ, એ કોઈ પણ દેહમાં પ્રગટ થાય છે. શું થાય છે? પ્રગટ થાય. બહારથી નહીં આવતું. તો વ્યાપકપણે જ્ઞાન જીવ પ્રાણી માત્ર રહેલું છે અને એનાથી બધા જીવે. તમારા દેહમાં પણ આ જ્ઞાન હાજર જ છે. એ તમે પોતે છો, જ્ઞાન સ્વરૂપે પોતે છો, દેહ સ્વરૂપે નથી. દેહ જો દેખાતો હોય તો એના તમે દ્રષ્ટા છો. એ જુદો વિભાગ. બરોબર? એ જન્મે છે, વિકાસ પામે છે અને વિનાશ પામે છે. બરોબર? પણ આ જોનારો જે છે એ અવિનાશી, એ વિનાશ થતો એને જન્મ નથી, મૃત્યુ. તો આપણે કઈક તમારા પોતાના જન્મ મૃત્યુ છે આ વાત છે. આમાં કોઈનો પ્રશ્ન હોય તો કહો. આ વાત માટે આપણે અહીં ભેગા થયા નહીં કે આશીર્વાદ આપશે મારું કલ્યાણ કરશે. એવું ના હોય. સમજવું પડે. નિહાળમાં જઈને ભાઈ સાહેબ હોય, બરોબર, સાહેબ માથે હાથ મૂકેલું જ્ઞાન ના આવે. બરોબર? એ સાહેબ જે વાત કરે તો વાતનો આપણે પોતે વિચાર કરીએ છીએ અને પછી આપણે એ વિચાર પ્રમાણે વર્તીએ છીએ. બરાબર? ત્યારે થાય. ભાઈ તો બધું સસ્તું જોઈતું હોય તો કોઈ દેવ દર્શનમાં ગયા ને કે આ દર્શન કરું મારું કલ્યાણ થઈ જાય. એવું કલ્યાણ ભગવાન આપતો નથી. પણ કે તું વિચાર, જુદો અને છૂટો છે, અનાદિ છે, આપતો જતો તે મારા જેવો જ તું છે. ચંદ્રભાઈ એ કેવું છે? પ્રશ્ન